i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ। ફેમિલી ડોક્ટરની જેમ હવે નાગરિકો ફેમિલી ફાર્મર સાથે જોડાઈ શકશે। રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે પ્રાકૃતિક વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન। આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને સીધું બજાર અને નાગરિકોને શુદ્ધ કેમિકલ મુક્ત પેદાશો મળશે। મળતી માહિતી મુજબ દાહોદના નાગરિકોના સ્વાસ્થ્યની સુખાકારી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે, જેમાં આપણે સ્વાસ્થ્ય માટે ફેમિલી ડોક્ટર રાખીએ છીએ, તેમ હવે શુદ્ધ ખોરાક માટે ફેમિલી ફાર્મર સાથે જોડાવાનું નવું સરનામું એટલે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર। દાહોદના ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના વરદ હસ્તે આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સાલોદ ધારાસભ્ય મહેશભાઈ પુરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધું સેતુ। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।